દોડ ક્યારથી શરૂ કરવી? જે લોકોને આગલી પરીક્ષામાં દોડ પૂરી ના થઈ હોય એને અત્યારથી જ ચાલુ કરી દેવાય. પણ જેને એમ થાય કે મને દોડવામાં વાંધો નથી આવતો, ચોમાસાની સિઝન જતી કરવી હોય, ઓકે, તો 7મો 8મો મહિનો જતો કરવો, 9મા મહિનામાં વરસાદ બંધ થાય એટલે દોડવાનું શરૂ કરી દેવું. જો જાહેરાત આવવાની હશે તો 10, 11 ને 12 આ 3 મહિનામાં આવી જશે. ત્યાં દરમિયાન તમે રનિંગ પૂરું કરી લેશો. ભરતી આવી જશે તો તમને એનો ફાયદો થશે. નહીં થાય તો તમને કોન્ફિડન્સ આવી જશે કે હવે આપણે રનિંગ કરી લીધું છે, ગમે ત્યારે પરીક્ષા આવે તો આપણને વાંધો નહીં આવે. એટલે ચોમાસાની સિઝન જવા દેવી, 7, 8 ને 9, 10, 11 ને 12 3 મહિના વ્યવસ્થિત દોડશો એટલે જો ભરતી આવશે તો તમે દોડમાં પાસ થઈ જશો. નહીં આવે તો તમને મેન્ટલી એક વસ્તુ ક્લિયર થઈ જશે કે હવે ફિઝિકલી આપણને વાંધો નથી. પણ છેલ્લી ભરતીમાં તમે 3 મહિના પ્રયત્ન કર્યો હોય ને તમારાથી ન થયું હોય તો તમારે અત્યારથી હવે ચાલુ કરી દેવાય. કેમ કે તમારી પાસે 6 મહિના છે. 6 મહિનાની પ્રેક્ટિસ કરશો, ઓકે, તો તમે શ્યોર દોડી જશો. જે લોકો શરીરે મજબૂત છે, થોડાક વધારે મજબૂત છે, એ લોકોને 3 જગ્યાએ 6 મહિના જોઈએ. 3 મહિના શરીર ઘટાડવા માટે અને 3 મહિના દોડવા માટે. તો એ અત્યારથી લાગુ પડશે તો 6 મહિના થાય. પછી તમે 9મા મહિના પછી નક્કી કરશો કે હવે શરીર ઘટાડી લો તો પરીક્ષા આવી જાય પાસે એને એ જ તે. પણ જેનું શરીર વ્યવસ્થિત છે, ઓકે, એને વાંધો નથી, તો 3 મહિના ઇનફ છે. 10, 11 ને 12 જાહેરાત બહાર પડે તો આયોજનપૂર્વક દોડવું, નહીં તો નોર્મલ દોડવું.